ડભોઈ તાલુકાના ભીલપુર ખાતે કરો યોગ રહો નિરોગના સંકલ્પ સાથે ઉલ્લાસપૂર્ણ યોગ દિવસની ઉજવણી। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ડભોઈ તાલુકાના ભીલપુર પ્રાથમિક શાળા સંકુલમાં કરો યોગ રહો નિરોગના મહામંત્ર સાથે યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું આયોજન ડભોઈ તાલુકા ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ શાહ, શાળાના આચાર્ય લીલાબેન, ડોક્ટર કૃતિકા ઠક્કર, પંચાયત પરિવાર, એસએમસીના સભ્યો અને નગર અગ્રણી પરેશભાઈ પટેલ, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને નગરજનોએ મોટી સંખ્યામાં જોડાઈ યોગ પ્રાણાયામના અભ્યાસમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સમગ્ર વાતાવરણ યોગની ચેતના અને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિથી ગુંજી ઉઠ્યું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ શિક્ષકો ગૌરી ભટ્ટ અને હેતલ શાહ દ્વારા આ સેશનનું સંચાલન કરવામાં આવ્યું હતું। તેઓ દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ તમામ સહભાગીઓને યોગ પ્રોટોકોલ અભ્યાસ રસપ્રદ રીતે કરાવી યોગનું મહત્વ અને શારીરિક સ્વાસ્થ્ય માટે તેની અનિવાર્યતા અંગેની સમજ આપી યોગના નિયમિત અભ્યાસ માટે પ્રેરણા પૂરી પાડી હતી। રિપોર્ટર नमस्कार, जय धन्वंतरी। हूँ डॉक्टर कृतिका ठक्कर, सरकारी आयुर्वेद दवाखानु भीलापुर खाते मेडिकल ऑफिसर तरीके फरज बजावुं छुं। अमे सौ साथे मळीने गुजरात योग बोर्ड साथे मळीने आजे भीलापुर प्राथमिक शाळा खाते 12मा आंतरराष्ट्रीय योग दिवसनी उजवणी निमित्ते अमे खूब सरस रीते योगनो अभ्यास कर्यो छे, जेमां प्राणायाम, अनुलोम विलोम प्राणायाम, कपालभाति प्राणायाम साथे साथे योगना प्रोटोकॉल अनुसार अमने मैडमे खूब सरस रीते योगनो अभ्यास करावडाव्यो छे। हूँ पोते आयुर्वेद मेडिकल ऑफिसर छूँ। योग अने आयुर्वेद ए बने चिकित्सा पद्धतिमां खूब सारी रीते संकळायेला छे। अमारी पासे गुजरात सरकार तरफथी श्री दिनेशभाई योग इंस्ट्रक्टर तरीके मारी साथे 5 वर्षथी काम करी रह्या छे। अमे योग अने आयुर्वेदना समन्वयथी लोकोनुं स्वास्थ्य जळवाई रहे अने लोको दवा वगर रोगमुक्त स्वस्थ जीवन जीवी सके एवो प्रयत्न करी रह्या छीए, जेमां डायाबिटीज, स्थूलता एटले के वधारे पड़तुं वजन, थायरॉइड, हृदय रोग वगैरे जेवा रोगोमां अमे लोकोने योग अंगे मार्गदर्शन आपीने तेમને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરણા આપીએ છીએ। विश्व योग दिवस निमित्ते भारतीय जनता पार्टी डभोई तालुका वती આજરોજ ભીલાપુર પ્રાથમિક શાળાની અંદર યોગ દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા યોગનો કાર્યક્રમ રાખેલો હતો। એમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ તાલુકા સંગઠનના પદાધિકારીઓ, સ્કૂલનો સ્ટાફ, સ્કૂલના બાળકો તેમજ ગુજરાત રાજ્ય યુવક બોર્ડમાંથી પધારેલ બહેનો દ્વારા ખૂબ સુંદર યોગનો કાર્યક્રમ કરવામાં આવ્યો। એ બદલ હું તમામનો યોગ શિક્ષકોનો અને શાળા પરિવારનો આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। આજની પેઢી માટે યોગ एक कहेवत है कि योग ए रोग भगावे, ए प्रमाणे तमामने मोदी साहेब द्वारा जे राष्ट्रीय योग दिवस जाहिर कर्यो छे एटले स्वास्थ्य सारुं रहे अने योग करवाथी आपणा तमाम रोगो दूर थाय छे। ए माटे योग करवो खूब जरूरी छे एवुं આજરોજ હું સંદેશો આપું છું। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।